આજે પોષ સુદ ત્રીજ ને ચોથ બે બરાબર છે. રવિવાર છે. 14/1/2023 વર્ષે ઉત્તરાયણ છે. ભગવાનના ભક્તોને પ્રાર્થના કરીએ ઉત્તરાયણમાં હર હંમેશને માટે પ્રગતિશીલ બને. ઉત્તરાયણના ઘણા આશીર્વાદ શુભ ભગવાનને સાથે રાખે. ખૂબ ભજનમાં વિશેષ ને વિશેષ ધ્યાન આપે એવું ભગવાન અત્યારનું પ્રાર્થના. અત્યાર સુધીમાં રસાસ્વાદની આપણે વાત કરી હતી કે રસાસ્વાદ એ કરીને શું શું તકલીફો થાય છે, શું શું માણસની પરિસ્થિતિ. મહારાજ કે લીલાગર ભાંગ પીએ તો ગાંડો હોય કે ડાયો હોય તેને બને ને કેફ ચડે. તેમ હવે એક માત્ર રસનાની વાત નથી, બધી ઇન્દ્રિયો એવી જ છે. પંચે પંચ ઇન્દ્રિયો એવું છે. હવે સ્તોત્ર દ્વારા શું થાય છે તેની વાત કરે છે. સ્તોત્ર દ્વારા અનંત પ્રકારના શબ્દને સાંભળે છે. તે શબ્દના ગુણ પણ અનેક પ્રકારના છે અને જુદા જુદા છે. જેવો શબ્દ સાંભળે છે તેવું જ અંતકરણ થાય છે. જે બાહ્ય છે તે અંદર જાય છે. જે બાહ્ય પંચ વિષય ભોગવે છે એ અંતકરણમાં સ્થિર થાય છે. મેં કીધું ને સ્ટોરેજ છે અંતકરણ, એમાં સ્ટોર થઈ જાય છે. જેવા જેવા બહાર શબ્દ ભોગવે છે તેવા અંતકરણમાં સ્થિર થાય છે. જેમ કોઈ હત્યારો જીવ હોય, અથવા કોઈ પુરુષ વ્યભિચારી હોય, અથવા કોઈ સ્ત્રી વ્યભિચારિણી હોય, અથવા લોક અને વેદની મર્યાદા લોપીને વર્તો તે કોઈક ભ્રષ્ટ જીવ હોય, તેની જે વાત સાંભળવી તે લીલાગર ભાંગ પીવા જેવું છે અથવા દારૂ પીએ એવું છે. ભાઈ એવા માણસોની જે વાત સાંભળવી તે લીલાગર ભાંગ જેવું છે. અને તમે જુઓ અત્યારે માણસનું જે અધોપતન થાય થોડોકમાં જે ફરી જાય. આપણે સાંભળીએ છીએ મહાભારતની કથા. દ્રૌપદીજીએ કહ્યું કે અંધના તો અંધ હોય છે. હવે આ ક્યાંય ના કીધું તો સારું હતું, પણ એમાંથી કેવું મોટું રામાયણ થયું. એ ખટક્યું દુર્યોધનને કે બોલી છે નહીં દ્રૌપદી એવું, અંધના તો અંધ હોય છે. અને ફરી જુગતું રમાયું અને 14 વર્ષનો વનવાસ આવ્યો અને મહાભારતનું યુદ્ધ થયું. નહીં તો શાંતિથી રાજ્ય કરતા હતા. અંધના તો અંધ છે શબ્દનો જ પ્રભાવ જ એવો છે. યદા યદા મુંચતિ વાક્ય બાણ તદા તદા જાતિ કુલ પ્રમાણ. માણસ વાક્ય પણ જે મૂકે છે એનાથી જાતિ અને કુલ પ્રમાણ થઈ જાય છે. એક શબ્દ શીતળતા કરે અને એક શબ્દ કરે ઘા. એક ઘાને રૂઝાવી દે અને એક ઘા એવો કરે કે ખાડો પાડી દે. એટલા માટે મહારાજ કે શબ્દ અનંત પ્રકારના છે. કેવા માણસનો કેવો શબ્દ સાંભળવો એને શબ્દ બોલતા વિચાર. એટલે શ્રીજી મહારાજ બોલે છે વાણી અને પાણી બે ગાળીને વાપરવા. એટલે પાણી ગાળીને વાપરીએ એમાં જીવડા હોય એટલે ગાળીને વાપરવું જોઈએ. પાણી શું કરવું, વાણી શું કરવા? તો કે વાણીમાં મોટા જીવ પડ્યા છે, ભલભલાને હંફાવી નાખે એવા છે. એટલે વાણીને ગાળીને વાપરવી. અને એટલા જ માટે સંતોને કહ્યું કે ખરાબ શબ્દ જોવા નહીં, ખરાબ પિક્ચરો જોવા નહીં. અત્યારે તો મોબાઈલ છે, બધી આખી દુનિયા હાજર થઈ જાય છે. આ જ્યારે તમારે કોણ પૂછવા જાય? મોબાઈલમાં તમને કોણ ટકોર કરશે કે તમે શું જુઓ છો શું નથી જોતા? કોણ પૂછવા જશે? સરકારે બહુ લીલા લહેર કરી છે બધી અત્યારે સાયન્સને. તમારે જે જુઓ જોયા કરો રૂમ બંધ કરીને, કોણ પૂછે? હવે તો પહેલે તો મોટા સંતો કહેતા કે આમ કરો તો સારું ને આમ કરો તો સારું ને આ રીતે વર્તો તો સારું ને આ ન જુવાય ને આ ન સંભળાય ને એવું થાય બધું. પણ હવે તો કોણ પૂછે ભાઈ? ગમે તે ચાલે. જૂની એક સંતો કથા કહે છે કે શબ્દનો પરાભવ કેવો છે. એમ શબ્દથી કેવો, શબ્દના બાણ કેવા છે. ભલભલાના હાંજા ખખડાવી નાખે એવા બાણ છે. વર્ષો પહેલાં સંતોનું મંડળ જતું હતું. હવે સંતો ગામના ફરતા, ચારે બાજુ ગામના ફરે અને સત્સંગનો પ્રચાર કરે. એમાં પદ્ધતિ એવી હતી, સૌ પ્રથમ મોટા સંતો ચાલે, પછી મધ્યમ કક્ષાના, પછી નાના સંતો સૌથી આમ લાઈનમાં ચાલતા. પહેલે તમારે જોવું હોય તો તમે
ડિસ્કવરી ઉપર જોઈ શકો છો, હાથી જે ચાલતા હોય છે, હાથીના મદનિયા પાછળ ચાલતા હોય, આ મોટા હાથી આગળ ચાલતા હોય, પછી વેચમાં મધ્યસ્થ એને નિયમ જ છે એ ગમે તેમ. પછી તમે જોશો તો આકાશમાં સારસ પંખીઓ જાય છે, એકદમ બગલાઓ પણ એ રીતે ચાલતા હોય, કેવી રીતે આમ લાઈનબદ્ધ કતારબંધ ચાલતા હોય છે. તેમ સંતો કતારબંધ ચાલ્યા કરે, 5-10 સંતો હોય, એક પછી એક ચાલ્યા કરે. હવે એમાં થયું શું, એક સંત બહુ જરા રૂપાળા હતા, તે પાછળ ચાલતા હતા સૌથી નાના. એમાં 2-4 જુવાન છોકરીઓ ભેગી ક્યાંક ઊભી હશે, એમાં આને રૂપકડો જોઈને શું કહે છે, ઓહો આ સાધુ થઈ ગયો, આ ક્યાં સાધુ થઈ ગયો, આ તો આપણામાં શોભે એવો છે, આ તો આપણી પંક્તિનો છે, આમાં કે ભરી ગયો, આ સાધુ થઈ ગયો. લ્યો, આટલા જ શબ્દ સાંભળ્યા, આટલા જ શબ્દ સાંભળ્યા પછી મંદિરમાં આવ્યા, તેની અંદર પેસી ગયું કે હું સાધુ થઈ ગયો, ગ્રસ્તમાં શોભે એવો છે, ત્યાગીમાં નહીં, હું તો ગ્રસ્તમાં શોભે એવો છું. પેલા શબ્દ લાગી ગયા ને, શબ્દ બાણ છે. બહારનો તો ઘા રૂઝાય પણ અંદરનો ઘા રૂઝાતો નથી, પરેશાન કરી નાખે. ઘરે ઉતારે આવ્યા, મંદિરમાં આવ્યા, સાંજનું જમવાનું થયું હશે, ભાઈ ચાલ જમી લે, નહીં ખાઉં. કેમ ભાઈ નહીં ખાઉં? નહીં, ભૂખ નથી. ના ખાધું. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, 3 દિવસ થયા, જમ્યો નહીં. બોલો, આમ તેમ પથારીમાં આમ તેમ પાછા ફેરવે, ખાઈ નહીં. મોટા ગુરુજીને એમ થયું કે આમાં કંઈક તકલીફ છે. પછી એને બેસાડીને પૂછ્યું કે તને ખાવું કેમ નથી, એમ તને શું તકલીફ છે? તો નહીં ખાવું, મને સારું નહીં. સારું તો કેમ નથી ભગવાન જાણે, કયા કારણ સારું નથી, પણ ખાધું નહીં. પછી મોટા સંતને એમ થયું કે આને થયું છે શું, ખબર પડતી નથી. એમ એને કીધું તારે કરવું છે શું? તો કે ઘરે જવું છે. ઘરે જવું છે? તો કે હા. કેમ ઘરે જવું છે? બસ મારે નથી રહેવું. નથી રહેવું એનું કંઈ કારણ તો હોવું જોઈએ ને. હાલા 3 દિવસ પહેલાં તો ત્યાગના ટકે રે વૈરાગ્ય વિના કરીએ કોટી સાધન. જો વૈરાગ્ય ને કીર્તન બોલતો હતો 3 દિવસ પહેલાં તો, અને અત્યારે ઘરે જવું છે. બોલો, પછી ઘરે જવાનું કારણ? પછી એના સંતો હારે તે બધા જુવાનિયા સંતો હતા ને એને બધા ભેગા કર્યા. ભેગા કરીને બેસાડીને પૂછ્યું કે આને પૂછો તો ખરા મિત્રમાં. ત્યારે એને કીધું કે આવું એક રસ્તામાં થયું હતું, અને એને કીધું કે આ તો આપણી પંક્તિમાં શોભે એવો છે, આ સાધુ ક્યાં થઈ ગયો. એટલે ત્યારથી મને એમ તો કે ભાઈ આમાં સુખ નથી, હેરાન થઈ જઈશ, મરી જઈશ. ગ્રસ્તમાં ગયેલાના હાલત કેવી છે આપણે જાણો ત્યારે ખબર પડે. ગ્રસ્ત તો દુઃખી ને દુઃખી જ છે. ખરેખર સુખ્યા તો આપણે છીએ, બાકી ગ્રસ્તોને ક્યાં સુખ છે. શ્રીજી મહારાજે સંતોને સર્વ કરતા અકર્તા રાખ્યા છે, સર્વ કરતા અકર્તા રાખ્યા છે. શ્રીજી મહારાજ તમને આપણે જાણીએ છીએ કે કથા, શ્રીજી મહારાજ પાદરા ગયેલા કર્ણસિંહ રાજાની પાસે, અને પાદરામાં કંઈ ઠેકાણું પડ્યું નહીં ને મહારાજે 100 સંતોને આગળ મૂક્યા કે આગળ જાઓ. મહારાજ કે અમે પાછળથી આવીએ. સંતો આગળ ગયા, ભિક્ષાવૃત્તિ કરી અને ગોળાને બાટી બનાવી અને બાટીને છાશ પાણી જેસું તો જમી લીધું. શ્રીજી મહારાજ ગયા એમને કોરે કોરા. શ્રીજી મહારાજને કહ્યું, મહારાજ સ્વામીએ બાટીઓ 2-3 રાખેલી મહારાજ માટે, ને ખબર હતી કે આ કોરે કોરા જ આવવાના છે. પછી કીધું સંતો કેવું છે? તો કે બસ મહારાજ લીલા લહેર છે, કંઈ ઠેકાણું થાળ પાણીનું હા બધું પતી ગયું ને મહારાજ. મહારાજ કે લ્યો કેવા એ વડ નીચે બેસીને આરામ કરતા હતા કે સુખ તો આમને છે, દુનિયાનું સુખ તમારે કોઈ ચિંતા છે? આગળ સાંજે બીજું કંઈક ભિક્ષાવૃત્તિ થઈ જશે, ત્યાં લોટ મળી જશે, અને બાટીના ગોળા જ ખાવાના છે, મીઠું નાખીને બીજું કરવાનું શું? ત્યારે મીઠું ગમે તે આપે. કોઈ જાતનું ભગવાને શ્રીજી સંતોને કરતા રાખ્યા છે, કોઈમાં આસક્તિ નહીં. કરવું મહારાજની સેવા કરવી, આપણે આ સેવા ના કરીએ તો લોકો લાભ ના લઈ શકે, એટલે આપણે ભણી ન શકે, લોકો હોસ્પિટલમાં દવામાં લાભ ન લઈ શકે. પણ આપણે અલિપ્ત રહેવું કે આ બધું કરીએ છીએ પણ કરવા છતાં અલિપ્ત રહેવું. આપણે રોટલા મળે છે એટલી જ આપણે ભગવાને દયા છે, અને આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય તો કોઈ ચિંતા ન થવી જોઈએ. ભલે નીકળો ત્યાં જ સેવા કરી, સેવા કરવાની છે. એવું છે ત્યારે ધર્મચંદાસ સ્વામી અમારા કાકા ગુરુ,
હવે 5 મહિના અંજાર રહે ને 5 મહિના માંડવી રહે ને ભુજમાં રહે ને જ્યાં જાય તો ટક 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 કર્યા હતા, બહુ સારા કારીગર હતા, એટલે ગમે તે બનાવ્યા કરે. અને કહે છે, પૂછ્યું કે સ્વામી આટલું થોડું વધારે રહેતા હોય? ના ના, એમાં ફસાવાની ચો જરૂર છે, કે એ બીજો કરશે, આપણે જે કામ હોય કરીને રવાના થઈ જાય. હવે આમ ને આમ છેલ્લે જવાનું અક્ષરધામમાં જવાનું થયું ત્યારે કીધું કે સ્વામી ક્યારે જવાનું છે? એટલે કે માંડવી ગંજાર જવાનું. એ કે 2 દિવસ પછી. અને 2 દિવસ પછી ઉપડી ગયા ધામમાં. લ્યો, આવું હોય છે બધું, અલિપ્ત જોગ રહેવાય છે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે એવી દુરાચારી સ્ત્રીના શબ્દ સાંભળવાના મળે. આ સ્ત્રીઓ શું હતું, વાસનિકો જ હતી ને બધી, એના શબ્દો જો સાંભળ્યા તો આ ભાઈનું અધોપતન થયું અને ઘર ભેગા થઈ ગયા અને આખી જિંદગી હેરાન થયા. આવી પ્રશ્ન છે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે સંતોને સાવધાન રહેવું જોઈએ. શબ્દ સાંભળવા તે વિચારીને સાંભળવા. પિક્ચરોના ગાયનો ચાલે, કંઈ ને કંઈ ચાલતું હોય તેમાં બહુ રસ ન રાખવો, માપે રાખવો. રસમાં તે પિક્ચરોમાં ને આપણે શું, ભગવાનના ઘણા કીર્તનો છે, એ ગાઈને મજા કરો, આનંદમાં રહો. એટલે શ્રીજી મહારાજ કહે છે કે અથવા તો કોઈ પુરુષ હોય વિચારણી હોય, કોઈ સ્ત્રી હોય વિચારણી હોય, તો લોક અને વેદની મર્યાદા લોપીને વર્તતો હોય એવો કોઈ ભ્રષ્ટ જીવ હોય, તેની જે વાત સાંભળવી તે જેવી લીલાગર ભાંગ પીએ અને દારૂ પીએ એને સમાન છે. માટે વાતના સાંભળનારાના અંતકરણને ભ્રષ્ટ કરી નાખે છે અને ભગવાનનું ભજન સ્મરણ તથા વર્તમાનની સ્મૃતિ કરાવી નાખે છે, વિસ્મૃતિ કરાવી નાખે. ભજન સ્મરણ ન થાય. આપણે બેઠા છીએ, અહીંયા બેઠા છીએ અને કોઈ આવીને ઝઘડો કરે આપણી સાથે લેવા દેવા વગરનો, તો આપણે શું માનીએ? કંઈ લેવા દેવા વગરને ખોટો ક્લેશ કર્યો અને પછી આપણે પૂજા કરવા બેસીએ તો કેવી મજા આવે પૂજામાં. પેલો ગાળો બાંધતો ગયો લેવા દેવા વગરનો, અને પછી આપણે પૂજા કરવા બેસીએ તો પૂજામાં કેવી ભાઈ મજા આવે? આવે ને? પૂજામાં મજા આવે કે ના આવે? બોલો, પૂજા કરવા બેસી તો ભાઈ કુલદીપભાઈ શું યાદ આવે? મહારાજની મૂર્તિ યાદ આવે. તારી મૂર્તિ રે છે જો નૈણાનો શણગાર, તારી મૂર્તિ હાર નૈણાનો શણગાર, મારા હૈણા કેરો હાર, નૈણાનો શણગાર મારા હૈણા હાર, તારી મૂર્તિ રે છે જો નૈણાનો શણગાર. એ મૂર્તિ યાદ ના આવે ભાઈ, પછી ઓલી ગાળો જ યાદ આવે. જે ઓલી 3 ટોકડે ફાંકી હોય ને એ જ યાદ આવે, મૂર્તિ યાદ ના આવે. લેવા દેવા વગરનું કારણ તો પછી એ શબ્દ જ છે ને, શબ્દના બાણ છે ને. શું છે ત્યારે પરમહંસજી, રામકૃષ્ણ પરમહંસજી કથા કરતા હતા. હવે કથા કરે, વિવેકાનંદ બેસા કથા કરે. એક ભાઈ જોઈ જાણીને મોડો આવે, ગામનો મોટો માણસ, એટલે મોડો આવે અને પછી બધાની વચ્ચે આગળ આવીને બેસે. હવે 500 માણસો બેઠા હોય અને વચમાં બધાને હસાડતો એક બાજુ કરતો આવે, એને વાહવા કરાવવાની. પણ આનું થાય શું? એમાં પરમહંસજી એક દ્વારા ખીજાયા. પરમહંસજી સાલે બદમાશ, બેઠ વિશે આગે ક્યું બેઠે? હવે આટલો મોટો માણસ સાલે બદમાશ કીધું એટલે પેલાને લાગી ગયો, હડાહાર લાગી ગયો. મને મોટા માણસ, હું આ ગામનો આખું પટલાઈ કરું છું, ગામનો તારો શેઠિયો છું ને મને સાલે બદમાશ કીધું. તો પછી હાલ્યો ગયો કે પાછો. અઠવાડિયું 15 દિવસ પછી આવ્યા પરમહંસજી, તો ભૂલી ગયા. પછી આવ્યા ત્યારે કીધું કે બાપજી, પરમહંસજી અલા હા કેમ આટલા દિવસ દેખાણાની, આટલા દિવસ દેખાણાની? તો કે કેમ દેખાણાની એટલે તમે બોલ્યા હતા ખબર છે? પરમહંસજી કે શું બોલ્યો તો? મારે તો બોલવાનું છે તો બોલવું જ પડે ને, કથામાં બધા બેઠા છે. એ નહીં તો મારે વિશે શું બોલ્યા હતા? હવે પરમહંસજી ભૂલી ગયા કે મન તો તારે વિશે શું બોલે, તમે સાલે કરીને મને ગાળ નથી દીધી. ઓહો, એ ક્યાં લાગી? લાગવાની ન હોય, અંતરમાં ઉતરી જઈ, બસ આ ઉતરી જઈ ગાળ.
લાગવાની ન હોય. ઉપર લાગેલું તો રૂઝાઈ જાય. ઉપર કોઈને લાગ્યું હોય ને તો રૂઝાઈ જાય. કોઈ સાધન કામ કરતા કરતાં લાગ્યું હોય, પણ જે ગાઢ છે એ ગાઢ રૂઝાય નહીં. એટલા માટે મહારાજ કહે છે કે હંમેશને માટે શબ્દ વિચારીને બોલવા. પછી મહારાજ કહે છે ત્વચાનો સ્પર્શ પણ અનેક પ્રકારનો છે. ત્વચાનો સ્પર્શ છે ને એ પણ અનેક પ્રકારનો છે. એવા દુષ્ટ માણસોનો સ્પર્શ થાય તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. એટલે માટે મહારાજે વચનામૃતમાં વડતાલમાં કહ્યું કે એની પાસે પથારીએ કરવી નહીં, એની પાસે બેસવું એ નહીં, એની વાતે સાંભળવી નહીં. કારણ કે એવાની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો તમારી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખશે. એનાથી દૂર રહેવું. કેવું સરસ છે. ખોટું જોવું નહીં, બોલવું નહીં, અને એવાની પાસે બેસવું નહીં. બેસવાથી કંઈ નહીં થશે. કારણ કે વસ્તુથી જૈન આગમમાં એક કથા લખી છે. સંભૂતિ મુનિ હતા અને એક જગ્યાએ બેસીને તપ કરતા હતા. સંભૂતિ મુનિ તપ કરતા કરતા એક સ્ત્રીની, કોઈ દુરાચારી સ્ત્રી હશે, ભ્રષ્ટ સ્ત્રીની, એને લટ અડી ગઈ. ખાલી પગને એની વારની લટ અડી. સંભૂતિ મુનિ વિચિત્ર થઈ, ચલાયમન થઈ ગયા. તપ છોડી દીધું. તપ છોડીને કે મારે સંસારમાં જવું છે. ચિત્ર મુનિએ સમજાયા એની જોડે બેસનારા, કેમ સંભૂતિ મુનિ તમે તો એટલા ભગવાનના ભક્ત છો, આટલું બધું ધ્યાન ભજન કરો છો, ને કેમ તમારો આવો વિચાર આવ્યો? બસ મારે નથી રહેવું. નહીં રહેવાનું કારણ શું? તો એને પોતાનું કારણ બતાવ્યું. એકમાત્ર સ્ત્રીની લટ પગને અડી તો સંભૂતિ મુનિ પોતે વિકારવાન થયા અને ત્યાંથી પોતે ચલાયમન થયા. અને આજે જૈનાગમન એમ કહે છે, જૈનાગમ એમ કહે છે કે હજી સંભૂતિ મુનિ નરકની યાતના ભોગવે છે. કેમ? તો કે એને પોતે તપમાંથી ભ્રષ્ટ થયા, તપ માર્ગ છોડી દીધું. જો એ લોકોનું શાસ્ત્ર છે, આપણે એવું કંઈ નથી હોતું. ગમે એવું પુરુષાર્થ કરે તો આપણે તો નીકળી જઈએ પાછા. ભગવાન સ્વામિનારાયણ તો કહે છે કે કદાચ ખોટો માર્ગ પકડાઈ ગયો હોય પણ કોઈ સારા સંતનો સમાગમ મળી ગયો હોય તો નીકળી જાય. પણ સંભૂતિ મુનિની કથા આવી રીતે છે. ચિત્ર મુનિએ ઘણું સમજાવ્યું પણ એકના બીજા ના થયા. અને એક વસ્તુ સમજી રાખજો, એકવાર જ્યારે તમને આવો કુસંગ લાગી જાય પછી તમે ગમે. અને એક વસ્તુ જુઓ સંતો, એક તળાવ સ્વચ્છ ભરેલું હોય, તળાવમાં પાણી સ્વચ્છ ભરેલું હોય અને એ તળાવમાં થોડીક જ ગટર આવી જાય તો એ પીવા કામ ન લાગે. પાણી પીવા કામ ન લાગે, પાણી દુર્ગંધ મારે, ગંધાય પાણી. કેમ? એમાં ગટર ભેગી ભરી જાય. એટલા માટે મહારાજ કહે છે કે એવા ભ્રષ્ટ જીવાત્માનો સ્પર્શ પણ ના જોઈએ, એની ત્વચા પણ સ્પર્શ પણ ના જોઈએ. અને મહારાજ કહે છે મોટા સંતોનો સમાગમ કર્યો તો કામ થઈ જાય. જુઓ, પેલા સંત વિકારવાન પુરુષ હતા, ગોપાળાનંદ સ્વામીની અવસ્થા થઈ ગયેલી અને ગોપાળાનંદ સ્વામી આરામ કરતા હતા. અને પેલા સંતને થયું મોટા પુરુષના ત્વચાનો સ્પર્શ તો કેવી મોટી કામણગણ થઈ જાય. અને એને તરત જ પગચંપી શરૂ કરી. પગચંપી શરૂ કરતાં 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 સામે ઊંઘી ગયા, થાક્યા પાક્યા ઊંઘી ગયા. ઊંઘી ગયાથી રાત્રિના 2 વાગે સ્વામી બાથરૂમ જવા માટે આંખ ખોલી અને ઊભા થયા તો ઓલો સંત પગચંપી કરતા હતા 2 વાગ્યા સુધી. જોયું કે સાધુરામ ફરી આવ્યા. ના સ્વામી, મને એમ થયું કે હું પગચંપી કરે તો તમે સ્વામી સાંજના અહીં સેવા કરો છો? હા હા સ્વામી, મને એમ થયું તમારે કદાચ હું બંધ કરું ને તમારે ઊંઘ ઉડી જાય એટલે મેં ચાલુ રાખ્યું. સ્વામી કે ધન્યવાદ, તમે મારી કરતર ટાળી જાઓ, તમારી જન્મની કરતર ટાળી નાખું, તમારી વિષય વાસના બંધ થઈ જશે, કોઈ તમને વિકાર માત્ર નહીં સ્પર્શ કરી શકે. બોલો, મહાપુરુષના ચરણના પ્રસ્તથી કેવું થયું, મોટા પુરુષનો સમાગમથી કેવું થયું. મોટા પુરુષની સેવા, ચરણ સ્પર્શ કરવા, સ્પર્શ જ છે ને, ત્વચાનો જ સ્પર્શ છે ને, એનાથી કેવું મોટું ફળ મળી ગયું ભાઈ. ગુણાતીતાન સ્વામી કહે છે આ સાધુ છે બહુ ગરજુ છે, અમારા પગ ધોવે છે, પણ અમારા પગનો ધોવાનો જે સ્પર્શ થયો એ છેટ અક્ષરધામ સુધી જશે. આ મોટા પુરુષના વચન છે ભાઈ, વિચારીને. એટલે અહીંયા કને કીધું કે ત્વચાનો સ્પર્શ. પણ ભ્રષ્ટ માણસ 5 ઇન્દ્રિયો માત્ર ખાવામાં નહીં, રસનાની, શ્રોત્ર પરની અને ત્વચા પરની 5 ઇન્દ્રિયોના આર શુદ્ધ કરો.
મહારાજે આ વચનામૃત કેટલા મુદ્દા ઉપર કહ્યું? વચનામૃત મેં કાલ કહ્યું તો કેટલા મુદ્દા ઉપર કહ્યું છે વચનામૃત? 3 મુદ્દા. પહેલો મુદ્દો આર સુધી, બીજો મુદ્દો આર સુધીનું ચાલે છે, બીજો મુદ્દો સંઘ સુધી, બીજો મુદ્દો છે સંઘ સુધી, અને ત્રીજો મુદ્દો છે વાદ ન લેવો. આ 3 મુદ્દા ઉપર વચનામૃત ચાલે છે. હજી કાલ સુધી આપણે આના ઉપર ચલાવીશું. આપણે આહાર શુદ્ધિ, આહાર શુદ્ધે સત્વ સિદ્ધો સત્વ શુદ્ધે ધ્રુવામૃતમ, આવું લખ્યું છે. બૃહદારણ્ય સૂત્રની શુદ્ધિ છે. આહાર શુદ્ધે સત્વ શુદ્ધિ સત્વ શુદ્ધે ધ્રુવામૃતમ. આહાર શુદ્ધ થશે તો અંતઃકરણ શુદ્ધ થશે. આહાર શુદ્ધ થશે તો અંતઃકરણ શુદ્ધ. આહાર શુદ્ધે સત્વ શુદ્ધ, અંતઃકરણ શુદ્ધ થશે. અને અંતઃકરણ શુદ્ધ ધ્રુવા સ્મૃતિ, તો ભગવાનની સ્મૃતિ લેશે. અને ભગવાનની સ્મૃતિ રહેશે તો જીવ જન્મ મરણથી રહિત થઈ જશે. આટલું જ કરવાનું છે. આહાર શુદ્ધે સત્વ શુદ્ધ સત્વ શુદ્ધે ધ્રુવા સ્મૃતિ ધ્રુવા સ્મૃતો પરિવર્તન. એ ધ્રુવા સ્મૃતિ એટલે જ્યારે ભગવાનની સ્મૃતિ રહેશે ત્યારે જીવ માં સુખ્યો થશે. તો આજે ભગવાનની કૃપાથી આજે ઉત્તરાયણનો સારો પ્રસંગ છે. આજે લોકોને પતંગ, એક પતંગની પણ ખૂબી હોય છે. પતંગ જેમ ચડાવનારો સ્વતંત્ર હોય છે તેમ માણસે પોતાના જીવનમાં સ્વતંત્ર રહેવું. કોઈ પતંત્ર નહીં, પોતાના ઇન્દ્રિયોને અંતઃકરણમાં સ્વતંત્ર રહેવું. એને જ્યાં ઇન્દ્રિયોને અંતઃકરણને જ્યાં વારવી ઘટે તે વારવી, એ આપણે ન ખેંચી જવી જોઈએ. પતંગનો માલિક છે એ પતંગને ધારે ત્યાં મૂકી શકે છે, કાં તો ઉપર જવા દે, નીચે જવા દે. તે આપણે પણ આપણી ઇન્દ્રિયોને મોકળી ન મૂકીએ. જ્યાં જગ્યાએ જરૂર પડે તેટલું આપણે ઇન્દ્રિયો પાસે કામ કરાવી લેવાનું. બસ એટલું જ કરવા માટે આજ ઉત્તરાયણનો પર્વ છે. મોટા મોટા એ ઉત્તરાયણના પર્વને વિશે દાન પુણ્ય કર્યું છે. આપણે ભગવાનનું ભજન કરવું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.